નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ધ ડિબેટ શોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા સાથે વાત કરવી છે. પરિણામ આવી ગયું છે, ઓલમોસ્ટ ક્લિયર છે બધી જ જગ્યાએ. અને મહાનગરોમાં એટલે શહેરોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જે હતો કે ભારતીય જનતા પાર્ટી એવું કહેવાય કે મહાનગરોમાં તો સરસ જ કરે એટલી સરસ સીટો લઈને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું ગઠગણાય એવા ખાડિયામાં કોંગ્રેસની જીત થઈ છે. સુરતમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. વિસ્તારથી વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મંજીભાઈ આહિર આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસમાંથી અભિષેકભાઈ જોડાયેલા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને બહુ જ બધી મહેનત કરી છે તમે, બહુ બધી રાતો તમે પ્રચારમાં હશો અને આજે પરિણામ આવ્યું છે. પહેલો જ સવાલ એ છે કે અપેક્ષા પ્રમાણેનું છે મંજીભાઈ પરિણામ? એકદમ પાયલબેન, અમારો અપેક્ષાનું પરિણામ છે. ગુજરાતનું જન સમર્થન ભાજપને, વિકાસને મળ્યું છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઐતિહાસિક અને પ્રચંડ વિજય એ ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીના સચોટ માર્ગદર્શનમાં ગુજરાતનું અમારું શીર્ષ નેતૃત્વ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા ઉપમુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી અને અમારા સૌના માર્ગદર્શક સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને લાખો કાર્યકર્તાઓના અથક પરિશ્રમથી આ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. અને આ વિજય એ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવશે અને ભારતને વિકસિત ભારત બનાવવા તરફનો મક્કમ નિર્ધાર છે. ગુજરાતની પ્રજાએ ફરીથી ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ આપ્યા છે, અમે ગુજરાતની પ્રજાને સો સલામ કરીએ છીએ, નમન કરીએ છીએ. અને આવનારું જે ભવિષ્ય છે એ ગુજરાતનું ખૂબ ઉજ્જવળ છે. અભિષેકભાઈ, તમે સોરી મંજીભાઈ, તમે જેટલા પણ નામ દીધા એના પછીથી મને એવું થયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રધાનમંત્રીનો ચહેરો ચાલવો આમ તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ કોમન છે, પણ હું બહુ બધી જગ્યાએ જ્યારે મતદાન સમયે ગઈ તો મેં પૂછ્યું કે તમારા વિસ્તારમાં સમસ્યા શું છે, તમે કયા ઉમેદવારને જોઈને મત આપશો. તો ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા કેમ એવું ફિક્સ હોય કે પ્રધાનમંત્રીનો ચહેરો, ચૂંટણી કોઈ પણ હોય? બેન, તમને બધાને આવું થોડુંક લાગતું હોય, પણ એક જે સામાન્ય પરિવારમાંથી આવનારો વ્યક્તિ કે જે કોંગ્રેસ જેની મજાક કરતી હતી કે ચા વેચનારો, ચાની કિટલીમાં ચા બનાવનાર, આ બધું એક આવો ભારતની અંદર એક સામાન્ય પરિવારનો વ્યક્તિ આ દેશની અંદર ત્રીજી વખતના વડાપ્રધાન બને, એનાથી બીજું મોટું કોઈ સદભાગ્ય ના હોઈ શકે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ હજારો કાર્યકર્તાઓનું એમને ઘડતર કર્યું છે. સંગઠનના મહામંત્રી હતા અમારા પહેલા, મુખ્યમંત્રી તો પછી બન્યા. અને એમને જે ભારતની અંદર વિકાસની રાજનીતિની શરૂઆત કરી 2007માં, અમે વિધાનસભા એ વખતે પણ બેન અમે વિકાસના મુદ્દા ઉપર લડ્યા હતા ચૂંટણી અને અમે વિજય બન્યા હતા. અને દેશની અંદર એક પેટર્ન આવી કે ડેવલપમેન્ટના નામથી પણ કોઈ રાજનીતિ કરી શકે. એટલે નરેન્દ્રભાઈનું તો ગુજરાતનું ગૌરવ છે, આપણા પોતાના નરેન્દ્રભાઈ છે. એટલે અમારું તો નરેન્દ્રભાઈનું મજબૂત નેતૃત્વ. અને અમે તો હંમેશા એમ કહીશું, એમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ અમારા માટે તો એટલી જ છે. 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જમીનના સ્તર ઉપર રહે છે, એ બૂથમાં કામ કરે છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભા હોય કે લોકસભા હોય. અમે તો હંમેશાના માટે પ્રજાની વચ્ચે રહીએ છીએ. અમે અમારો જે શ્રમ હતો, અમારી જે મહેનત હતી, એનું પરિણામ આજે ગુજરાતની પ્રજાએ આશીર્વાદ રૂપે અમને ફરીથી આપ્યું છે. 30 વર્ષ સુધી તમે કોઈ જગ્યાએ સત્તામાં હો અને પુનરાવર્તન થાય, અને એ પણ પ્રચંડ પુનરાવર્તન થાય, તો અમારા નેતા ઉપર અમને ગર્વ હોય જ ને. અને અભિષેકભાઈ, હવે સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે, ખાડિયા જીતાઈ ગયું છે, કોંગ્રેસના કાર્યાલય ક્યારે ખુલ્લા હશે કે નહીં, કે સેલિબ્રેશન કરીને પૂરું? પાયલબેન, કોંગ્રેસ પક્ષ જ્યારથી પણ સત્તામાં હોય અને સત્તામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નોને પાછા આપવાનું કામ કર્યું છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યું હોય. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટને પ્રાધાન્ય આપે છે. વડાપ્રધાન આવતા હોય, અને બીજી વસ્તુ કે મંજીભાઈએ જેમ કહ્યું કે અમારા યશસ્વી વડાપ્રધાન, અરે ભાઈ, વડાપ્રધાન દેશના છે, એ મારા પણ છે ને તમારા પણ છે, એ દરેકના છે. એ ભારતીય જનતા પાર્ટીના છે, પક્ષમાંથી લડ્યા છે ને ચૂંટાયા છે, વસ્તુ બરાબર છે, પણ એ સૌ કોઈના છે. એટલે આપણા છે, એ પણ ઉચ્ચારણ એક હોવું જરૂરી છે. પણ ક્યાંક અહંકારના કારણે ભારતીય જનતા પાર્ટી એવું સ્વીકારે છે કે આ તો અમારા જ છે અને અમે જ એમને લાવ્યા છે. પણ અને બીજી વસ્તુ કે ચાની જે બાબત પર વાત કરી કે ચા બનાવવાવાળા વ્યક્તિની મજાક
કોંગ્રેસ પક્ષે ક્યારેય કોઈની પણ મજાક ઉડાવી નથી. કોંગ્રેસ પક્ષ ક્યારેય કોઈની પણ ટીકા ટિપ્પણી કરતું પણ નથી. પણ માત્ર ને માત્ર ટીકા ટિપ્પણીની શરૂઆત જો કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના આ જ વડાપ્રધાન શ્રી આપણા યશસ્વી વડાપ્રધાન છે ભારતના, એમણે જ શરૂઆત કરી હતી. મમતા દીદીને પણ ટીએમસી ની ચૂંટણીમાં બંગાળમાં જઈને એવું કીધું, દીદી ઓ દીદી ને બધા ઉપનામો આપ્યા હતા. એટલે આ બધી બાબતોમાં નથી પડવું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારોને ધ્યાન આપીને વોટિંગ કરવું જોઈએ, વોટિંગ થવું જોઈએ, જે નથી થતું. એટલે આજે ભારતીય જનતા પાર્ટી પર જે કોઈ પણ જનાદેશ આવ્યો છે તે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. કોંગ્રેસ પક્ષે જે કોઈ પણ ઉમેદવારોને ઉતાર્યા હતા, ઉમેદવારો જીત્યા છે, તે પણ અભિનંદનને પાત્ર છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકલ મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે, નહીં કે કમળ અથવા તો કે કોઈ પંજાના નિશાનને જોઈને. મારો બેઝિકલી કહેવાનો મતલબ એટલો જ છે કે લોકશાહીના પર્વમાં જે મતાધિકાર આપણને બંધારણીય હક આપવામાં આવ્યો છે, તેમાં માત્ર ને માત્ર આપણે આપણા ઉમેદવારને જોવા જોઈએ. મેં ઘણા બધા આપના માધ્યમથી આપ પણ જયારે ગ્રાઉન્ડ પર ગયા છો ને આપણે ઘણા બધા યંગસ્ટર્સને અથવા તો કોઈ પણ વ્યક્તિઓને પૂછ્યા તે પ્રશ્નો કે આપના વિસ્તારના કોર્પોરેટર કોણ છે, તો નામ પણ નથી ખબર હોતી. એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા પછી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ઇવેન્ટોમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોય છે કે પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડતી હોય છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતમાં શાસન કરી રહી છે, પણ વિકાસ માત્ર ને માત્ર ગ્લોસી પેપર ઉપર જ હોય તેવું પણ આપણને ક્યાંક ને ક્યાંક દેખાય છે. અને હર હંમેશ કોંગ્રેસ પક્ષના અભિષેકભાઈ, તમે એમ કહો છો કે ભાજપના નેતા ઇવેન્ટમાં વ્યસ્ત હોય છે, કોંગ્રેસના નેતા ક્યાં વ્યસ્ત હોય છે? હું એ જ કહી રહ્યો છું કે કોંગ્રેસના નેતા પ્રજાના પ્રશ્નોની સોલ્વ કરવામાં હોય છે વ્યસ્ત. બીજી વસ્તુ, આ જ મુદ્દા પર એક મારે એટલું આપનું ધ્યાન દોરવું છે આપના માધ્યમથી કે જે અમદાવાદમાં ગઈકાલે પરમ દિવસે જે ચૂંટણીનું વોટિંગ થયું છે, એના પર્સન્ટેજ આપણે જોઈશું ને તો એમાં એક છે ને પ્રજા સાથે અન્યાય થયેલો છે એ સ્પષ્ટપણે દેખાય છે. 9,222 કરોડ જેટલા રૂપિયા જે વિસ્તારમાં વપરાયા છે તે વિસ્તારમાં નીરસ મતદાન થયું છે, એટલે કે ઓછું મતદાન થયું છે. 46% જેટલું મતદાન જે પશ્ચિમ વિસ્તારમાં થયું છે, જે પોશ વિસ્તાર કહેવાય, જે અમદાવાદનો પોશ વિસ્તાર કહેવાય ને, કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જીતેલા ઉમેદવારો છે તેઓએ જો અમદાવાદની નગર રચના જે પ્રમાણે આપણે જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ બે ભાગ પડે છે. નદી સાબરમતીની પૂર્વની બાજુમાં જોઈએ તો જૂનું અમદાવાદ છે, જ્યાં મોટા ભાગમાં આપણે જોઈશું તો કોંગ્રેસના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસની પેનલો જીતેલી છે, કોંગ્રેસના ઉમેદવારો છે. જ્યાં સૌથી વધુ મતદાન આ વખતે થયું છે, ત્યાં માત્ર ને માત્ર 1912 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા છે. તો આ પ્રજાની સાથે અન્યાય છે કે નથી? કોંગ્રેસ પક્ષ કામ નથી કરતી, પણ સત્તામાં નથી માટે કામ નથી કરતી. જ્યાં સત્તામાં છે ત્યાં જેટલા રૂપિયા એમને ફાળવવામાં આવે છે ત્યાં 100% કામ થયા છે, કામ નથી થયા તેવું નથી. પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક નીતિનો ભેદભાવ જે કરે છે એ પણ સ્પષ્ટપણે દેખાય છે. અને આ ચૂંટણીમાં આપણે લોકશાહીનું હનન થતા ને ખૂન થતા પણ એ રીતે પણ જોયું છે કે સાંસદ સભ્યો એવું નિવેદન આપતા હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીતીને આવશે તો એક પણ રૂપિયો ગ્રાન્ટ વાપરવા નહીં દઉં. એટલે આનાથી વિશેષ વધુ કશું જ આપણે જોતા નથી કે લોકશાહી મૃતપાય થઈ રહી છે. એ લોકશાહીને જીતાડવા માટે, જીવાડવા માટે યુવાનોએ બહાર આવવું પડશે, મહિલાઓએ બહાર આવવું પડશે. જયારે બિહારની વાત કરીએ તો બિહારના ઇલેક્શનમાં 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં આપી દેવામાં આવતા હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? ગુજરાતની મહિલાઓએ શું ગુનો કર્યો છે? જયારે ગુજરાતની મહિલાઓને ગેસના બાટલા લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું હોય, સામાન્ય પ્રજાને લાઈનોમાં ઉભા રાખવા, કોરોનાનો સમય હોય કે અત્યારે એસઆઈઆર ની પ્રક્રિયા જે હમણાં હાલમાં આપણે જોઈ ચૂંટણી પહેલા, એ એસઆઈઆર ની પ્રક્રિયામાં પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હોય. ઘણા બધા કિસ્સાઓ પાયલબેન આપના માધ્યમથી અમે પણ જોયા અને આપે પણ ગ્રાઉન્ડ પર જોયું છે અને ફીલ કર્યું છે કે મતદારો જયારે મતદાન કરવા જયારે મતબૂથ સુધી જતા હતા ત્યારે એમને ક્યાંક ને ક્યાંક એમના નામ હોય ન હોય, બૂથ બદલાઈ ગયા હોય. એટલે આ વખતે બીજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી હતી કે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક નિષ્પક્ષ રહ્યું છે, નીરસ રહ્યું છે. હર હંમેશ ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ઇવેન્ટો કરતી હોય છે, મતદાન જાગૃતિ ના કાર્યક્રમો પણ આપતી હોય છે, પણ આ વખતે ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો પેલું કહેવાય કે નરોવા કુંજરોવા જેવી પરિસ્થિતિ ઉભી કરીને આંખ આડે કાન કર્યા છે. ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ ધ્યાનમાં આવ્યું કે ચૂંટણી પંચે કોઈ એક્શન ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ હોય અથવા તો અન્ય કોઈ પક્ષ હોય એની ઉપર પણ જે પગલા લેવા જોઈતા હતા ત્યાં પણ કોઈ પગલા લીધા નથી. બીજી વાત એ પણ કરીશ કે જયારે ટી સેશનનો સમય હતો
ત્યારે ઐતિહાસિક સમય હતો કે ટી સેશનના સમયમાં ટી સેશનનું એક નિવેદન હતું કે હું બ્રેકફાસ્ટમાં રાજકારણીઓને ખાઉં છું, નાસ્તામાં હું નેતાઓને ખાઉં છું. એટલે એ સમયમાં નેતાઓ પણ ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થા છે તેમનાથી ચૂંટણી પંચથી પણ નેતાઓ ગભરાતા હતા. એ કોંગ્રેસ પક્ષના હોય, બીજા પક્ષના હોય કે કોઈ પણ પક્ષના હોય. પણ અત્યારે હાલમાં આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે લોકશાહી આપણને ક્યાંક ને ક્યાંક લોકશાહીનો અવાજ રૂંધાતો હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી વાત કે વિકાસની વાતો માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહેતી હોય તેવું પણ આપણે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ. અભિષેકભાઈ, પાછા ચૂંટણીના મુદ્દા પર પાછા આવીએ. લોકશાહી માટે કોંગ્રેસે, ભારતીય જનતા પાર્ટીએ શું શું કરવાનું છે, એમના નેતાઓને તમને બધાને બહુ સારું ખબર જ છે. મંજીભાઈ, મારે તો એ સમજવું છે કે ખાડિયા હાર્યા, સુરતમાં તો ખૂબ સારું પરિણામ લઈને આવે, એટલે આમ આદમી પાર્ટીની ત્યાં એક પણ બેઠક પર હજી સુધી જીત નથી થઈ. ખાડિયામાં પાકિસ્તાન પણ આવ્યું નિવેદનમાં, ખાડિયામાં આવ્યું દાઉદ ઇબ્રાહિમ. એના સિવાય ભારતીય જનતા પાર્ટીના બહુ બધા નેતા ચૂંટણી પ્રચારમાં અમેરિકા લઈને આવ્યા, બંગાળ લઈને આવ્યા. તો આ બધું ચાલ્યું કેમ નહીં? બેન, ખાડિયાની અંદર જે પરિણામ આવ્યું છે 1972 પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીને એ પરિણામ મળ્યું છે. એટલે અમને આવી અપેક્ષા નહોતી, પરંતુ અમે એનું એનાલિસિસ કરીશું. હવે જે અભિષેકભાઈના કારણે આ પરિણામ આવ્યું હોય એવું નથી લાગતું? ના, એવું કઈ નથી. અમે કંઈક અમારી વાત હશે પ્રજા સુધી પહોંચાડવામાં કંઈક નિષ્ફળ રહ્યા છું. અમે હજી વધારે મહેનત કરીશું અને અમારી વાત સાચી પહોંચાડીશું. અને આવનારા સમયમાં જે પ્રજાનો કે તમે દિલ નથી જીતી શક્યા તો એને ફરીથી પુનઃ અમે એનો જીતવાનો પ્રયાસ કરીશું. અભિષેકભાઈ જે કીધું ને, મેં પહેલા જ તમે અભિષેકભાઈ આ રેકોર્ડિંગ સાંભળજો, મેં પહેલા જ નરેન્દ્રભાઈને આપણા નરેન્દ્રભાઈ કીધા હતા. અને તમે જે ચૂંટણી પંચ ઉપર આરોપ લગાવો છો ને 2002માં જેમ લીધોનું, ક્યાંક ભાઈ સાહેબ તમે જોજો એમને ચૂંટણી પંચનો કેટલો ગુજરાતની અંદર દુરુપયોગ કર્યો હતો ને, એનો તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. ગુજરાતની અંદર એ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જેમ લીધો કોંગ્રેસે એમને વન વે. એટલે આ તમારે ચૂંટણી પંચ પછી લોકશાહી આ બધું કોંગ્રેસના મોઢે ક્યારેય શોભતું નથી. અમારી પ્રજા કલ્યાણની વાત આજે તો હવે તમને પરિણામ દેખાઈ ગયું. ભાઈ, તમે આટલાથી તો એમ કહેતા હતા કે ભાઈ આવું થશે તેમ થશે. આજે તો ગુજરાતની પ્રજાએ પરિણામ બતાવી દીધું છે. ગુજરાતની જનતા આજે સાથે ફરીથી ભારતીય જનતા પાર્ટીને જે જન સમર્થન આપ્યું છે એનું પરિણામ તમે આજે દેખાઈ ગયું. આખા ગુજરાતમાં એ વનવાસી ક્ષેત્ર હોય, ઉમરગામથી અંબાજી સુધી, આ બાજુ કચ્છથી કરી અને વાવ થરાદ સુધી, આ બાજુ સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમત સાથે અમે ગયા વખતે જે એનાલિસિસ કર્યું હતું ને કે 90% તમારે કેન્દ્ર લઈ જવાનો અમારો પ્રયાસ, અમારા મુખ્યમંત્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારું સંગઠન, અમે બધા લોકોએ કોંગ્રેસના સુફળા સાફ થઈ ગયા. અન્ય બીજી વિપક્ષી પાર્ટીઓ ક્યાંય દેખાતી નથી. આ ભારતીય જનતા પાર્ટીનો જનાદેશ છે, ગુજરાતની પ્રજાનો જનાદેશ છે. હવે કોંગ્રેસે બીજી બધી બાબતો મૂકી અને જે ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે જનાદેશ આપ્યો છે એને સ્વીકારવો જોઈએ અને પોતે પોતાનું મંથન કરવું જોઈએ. એના પોતાના જે સુફળા સાફ થઈ ગયા છે. અમને તો 30 વર્ષ પછી પણ આ ગુજરાતની પ્રજાએ ફરીથી એવા આશીર્વાદ આપ્યા જેનાથી પ્રચંડ અને ઐતિહાસિક વિજય અમને પ્રાપ્ત થયો છે. એટલે કોંગ્રેસે પોતાના ગિરિબાનમાં ઝાંકે, પોતાનું એનાલિસિસ કરે. અમને તો ગુજરાતની પ્રજાએ જે અમને જે સાથ અને સહયોગ અને આશીર્વાદ આપ્યા છે, અમે જે ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ ભવ્ય દિવ્ય ગુજરાત માટે કામ કરે છે, વિકસિત ગુજરાત માટે કામ કરે છે. અમારે ભારતને વિકસિત ભારત બનાવવું છે. આ દિશા તરફ અમારા જે કદમ છે એમાં અમે ગુજરાતની પ્રજાએ અમને જે આશીર્વાદ આપ્યા છે, અમે 100% એના આ વિશ્વાસ ઉપર ખરા ઉતરશું. આવનારા સમયમાં જે પ્રકારનું ગુજરાત બનવાનું છે એ આખું ભારત જોશે. આ ગુજરાત એ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. આ ગુજરાત એ માનનીય અમિતભાઈ શાહનું ગુજરાત છે અને ગુજરાતની પ્રજા એમની સાથે પ્રચંડ જન સમર્થનથી ઊભી છે ને એ સાબિતી કરી છે. અભિષેકભાઈ, મારે કોંગ્રેસનું સમજવું છે અત્યારની પરિસ્થિતિમાં કે ઘણી બધી જિલ્લા પંચાયત અને ઘણી બધી તાલુકા પંચાયતો એવી છે જે આદિવાસી વિસ્તારની અને સૌરાષ્ટ્રની, જે આમ આદમી પાર્ટી બહુ બધી બેઠકો લઈને આવ્યું છે અને એ બી માત્ર એકાદ બે ચહેરાથી, એટલે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાના ચહેરાથી. એ બધી જ બેઠકો ઉપર કોંગ્રેસ વર્ષોથી બહુ જ એક્ટિવ અને એવું કહેવાય કે બધી જ બેઠકોમાં મૂળિયા કોંગ્રેસના છે. એટલે આજે પણ ગામડાઓમાં આપણે જઈએ તો આજે પણ લોકો ઇન્દિરાબેનને યાદ કરે છે. આજે પણ કોંગ્રેસના મૂળિયા ત્યાં ખૂબ મજબૂત છે. તો કોંગ્રેસ ત્યાં પાછળ કેમ રહી જાય છે?
કોંગ્રેસ ધ્યાન નથી આપતી, અંદરો અંદરનો વિખવાદ છે, કકડાટ છે. પરિસ્થિતિ શું છે કે કોંગ્રેસ ગામડાઓ પણ નથી જીતી રહી હવે? પાયલબેન, ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં પોતાનાથી નારાજ મતદારોને રીઝવવા માટે પ્રયત્ન નથી કરી શકતી તેવા જગ્યાઓ પર આમ આદમી પાર્ટી જેવી બી ટીમોને ઉતારે છે. જેમ ગયા વખતે આપણે જોયું હતું કે મીમ પણ બજારમાં હતું. ગઈ વખતે જેમ સુરતમાં આમ આદમી પાર્ટીએ 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો હતો, પણ આ વખતે આપણે જોયું કે એ એક પણ 0-0 છે કે સુરતમાં આમ આદમી પાર્ટીએ એક ખાતું પણ નથી ખોલાવી શક્યા. એટલે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પોતાની જગ્યાએ એવું લાગતું હોય કે પબ્લિકનો જ્યાં જનાદેશનો અસંતોષ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી એમના બી ટીમને ઉતારતા હોય છે. જેમ આપણે હમણાં ટૂંક સમયમાં પહેલા જોયું કે સાંસદ સભ્યો 7 ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક આપમાંથી આપણે રાજુ કરપડાનું બી ઉદાહરણ જોયું કે રાજુ કરપડા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એવી રીતે ઘણા બધા કિસ્સાઓ છે કે નાની નાની પાર્ટીઓને ઊભી કરવામાં આવે છે, નાના નાના પક્ષોને. જેમ અત્યારે એની વાત નથી કરવી, પણ હું બીજી વાતમાં ઉદાહરણ સાથે કહીશ કે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ જાય છે, જે કોઈ પણ રાજ્યમાં જાય છે, તે રાજ્યમાં ત્યાંની સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરી અને એટલે દેખિત બે રીતનું ગઠબંધનો છે, એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ. એટલે ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ગઠબંધન કરી અને ત્યાંની સત્તાધારી પાર્ટી જે પણ હોય એને ક્યાંક ને ક્યાંક ગાબડા પાડવી અથવા તો એમાં તોડજોડની રાજનીતિ કરીને સત્તા પોતાના હાથમાં ટકાવી રાખવાની એક રાજનીતિ કરતી હોય છે. અને પછી જેમ હમણાં બિહારમાં પણ આપણે જોયું કે નીતિશને પાછા બનાવ્યા મુખ્યમંત્રી અને પછી એમને રાજ્યસભામાં લઈ ગયા અને ત્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકેનો ચહેરો મૂકી દીધો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે એવી રીતે મહારાષ્ટ્રમાં પણ જોયું કે મહારાષ્ટ્રમાં પણ એનસીપી સાથે શિવસેના સાથે ગઠબંધન કર્યું. શિવસેના સાથે ગઠબંધન કર્યા પછી શિવસેનાને હાસ્યમાં ધકેલી દીધું અને અત્યારે મુખ્યમંત્રી પોતાના ફડણવીસને લાવી દીધા. એટલે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાના હાથમાં સત્તાને ટકાવી રાખવા, સત્તાનો નશો પોતાના હાથમાં રાખવા માટે ક્યાંક ને ક્યાંક હથકંડાઓ અપનાવે છે. એ કોઈ પણ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે એ સત્તાને ટકાવી રાખવા માટે દરેક વસ્તુ કરી આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે જો આપે સરસ કામ કર્યું હોત અને સુરતમાં તો અત્યારે સુરતમાં આપણને એનાથી ડબલ ડિજિટમાં પરિણામ જોવા મળ્યું હોય, પણ સુરતમાં અત્યારે ખાતું પણ નથી ખોલાવી શકી. પણ ક્યાં સુધી લોકો ઈવીએમ ને પછી બી ટીમ ને આ બધા મુદ્દાઓ સાંભળે? ક્યારેક તો કોંગ્રેસ એવું કહે ને કે અમારે મંથનની જરૂર છે, અમારી અંદર કકડાટ છે, એને કાઢવાની જરૂર છે અમારે. પાયલબેન, કકડાટ કોંગ્રેસ પક્ષમાં છે એવું નથી. ભારતીય જનતા પાર્ટી પર પણ સૌથી મોટો કકડાટ જોયો છે. એના જ પરિણામે ભારતીય જનતા પાર્ટીનો ગઢ, જે મારા ભાઈ કહેતા હતા કે 1972 1975 થી 2010 સુધી જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘનો જ ખાડિયામાં લખાયો હતો, એ ખાડિયામાં આજે ભારતીય જનતા પાર્ટી આંતરિક વિખવાદના કારણે અને કકડાટના કારણે અને અહંકારના કારણે હારી ગયું છે અને ત્યાં આજે કોંગ્રેસ પક્ષે વિજય મેળવ્યો છે. જો જનતાનો તમે જનાદેશ જાળવી રાખ્યો હોત, તમે ખાડિયાને ખાલી થવા ન દીધું હોત, તો આજે પણ ખાડિયામાં તમારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ તમે સાચવી શક્યા હોત. પણ જે ભૂષણભાઈ ભટ્ટના પૂર્વ ધારાસભ્યના નિવેદનો હતા કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ, અરે ભાઈ, છેલ્લા કેટલા વર્ષોથી તમારી જ સત્તા છે, કેન્દ્રમાં પણ તમારી છે, રાજ્યમાં પણ તમારી છે અને ત્યાં સ્થાનિક લેવલ પર પણ તમારી જ સત્તા હતી. તો પછી શા માટે તમે? અને બીજી વસ્તુ પાયલબેન, મારે એક ધ્યાન ખાડિયાની બાબતમાં એ પણ દોરવું છે કે જે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન નહીં થવા દઈએ, તો જે 73,000 વોટ હતા એમાંથી માત્ર 27,000 વોટ જ મુસ્લિમના હતા. સૌથી વધુ હિન્દુઓના વોટ હતા. તો મુસ્લિમોના વોટ વધ્યા નથી, પરંતુ હિન્દુના 10,000 વોટથી વધારે વોટ ઘટ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હિન્દુઓ ખાડિયામાંથી સ્થળાંતર થયા છે કે માઇગ્રેટ થયા છે. એની પાછળનું એક કારણ જો આપણે જોવા જઈએ ભૂતકાળનું, તો છેલ્લા 2000ની સાલથી આપણે જોઈએ તો ખાડિયામાં કોમર્શિયલાઇઝેશન વધતું ગયું છે. તો એ કોમર્શિયલાઇઝેશન પાછળ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોર્પોરેટરશ્રીઓ પોતે એમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે. કટકી કમિશન ને કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીને અત્યારે અંદર ઘર કરી ગયું છે. એના કારણે જ માત્ર ને માત્ર ખાડિયા નહીં પણ ઘણી બધી સીટો ભારતીય જનતા પાર્ટીને ગુમાવવાની વારો આવે છે. હા, જનાદેશ ભારતીય જનતા પાર્ટીને 100% મળ્યો છે, એમાં ના નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો પેનલો પણ તૂટી છે. ક્યાંક ઉમેદવારોમાં નારાજગી હતી, એના કારણે પેનલોના તૂટવાના કારણે 2 ડિજિટમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલો આવી છે અથવા તો એક પણ આવી છે. અને અમુક જગ્યાએ તો એવું પણ બન્યું છે કે કોંગ્રેસ પણ જીત્યું છે અને અપક્ષ પણ જીત્યું છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે વોટશેરમાં ક્યાંક કોંગ્રેસના વોટશેરમાં વધારો પણ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના વોટશેરમાં ક્યાંક ઘટાડો પણ થયો છે. બીજી બાબત, એ સામાન્ય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટી અન્ય મુદ્દાઓને ચીંધીને જો ચૂંટણી લડવા નીકળતી હોય તો ગુજરાતની પ્રજા એટલું સમજુ છે કે ગુજરાતની પ્રજાએ જનાદેશ નિર્ધાર કરીને જ્યાં જે પક્ષને અથવા તો જે ઉમેદવારને યોગ્ય લાગ્યું તે ઉમેદવાર પર કળશ ઢોળ્યો છે. એ શિરોમાન્ય છે એ દરેક પક્ષને અથવા તો અપક્ષને પણ. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતની જે આપણે જોઈ એના પરિણામો આપણને આવનારા વિધાનસભામાં પણ ઘણા બધા સારા પરિણામો જોવા મળશે. અને કોંગ્રેસ પક્ષે હરહંમેશ મનોમંથન કર્યું છે અને આ વખતે ચોક્કસપણે મનોમંથન કરી અને કોંગ્રેસ પક્ષ નવી કઈક ઉર્જા સાથે બહાર આવશે તેવું પણ સ્પષ્ટપણે હું માનું છું. અભિષેકભાઈ, કોંગ્રેસ દર ચૂંટણી પછી મનોમંથન કરે છે, ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણી પછી સેલિબ્રેશન કરીને એવું કહે છે કે હવે આનાથી વધારે લાવીશું. એ બધું જ રાજનીતિમાં ચાલતું રહેવાનું છે, પ્રક્રિયા છે આખી. બંને પાસેથી એકદમ સંક્ષિપ્તમાં સમજવું છે કે આખી ચૂંટણીમાં તમે ખૂબ પ્રચાર કર્યો હશે, તમે તમારા પક્ષને ખૂબ નજીકથી જાણો પણ છો. જે રીતના પરિણામોની અપેક્ષા હતી એવા પરિણામ આવ્યા છે કે હજુ વધારે સારા થઈ શકતા હતા બંને પક્ષમાં? એટલે પહેલા મંજીભાઈ જવાબ આપે, પછી અભિષેકભાઈ. પાયલબેન, અમે જે અપેક્ષા રાખી હતી એ પ્રકારનું પરિણામ છે. ગુજરાતની પ્રજાએ જે પ્રકારે મતદાન કરી, અમારા કાર્યકર્તાઓએ બૂથ ઉપરથી જે પ્રકારે કામ કર્યું, બૂથમાં વોટિંગ કરાવ્યું અને સમાજના અંતિમ પંક્તિમાં બેઠેલા વ્યક્તિ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને ધરાતલ પર ઉતારી છે, એ પ્રકારે અમારા તરફી મતદાન થયું છે. આવનારા સમયમાં પણ જે પણ ચૂંટણીઓ આવશે એમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક પોતાનું પ્રદર્શન કરશે. આ વખતે પણ મેં તમને જે કહ્યું ને કે અમે 90% ગઈ વખતે સ્ટ્રાઇક રેટ અમારો હતો, એના કરતા વધારે આ વખતે સ્ટ્રાઇક રેટ થયો છે. કોંગ્રેસ એ નિષ્ફળ વિરોધ પક્ષ તરીકે પણ પોતાની સારી નિષ્ફળતા જ આપી છે, એને પોતાની ભૂમિકા નથી નિભાવી શક્યા. જે પ્રજાના પ્રશ્નોની ગુજરાતની પ્રજાએ અપેક્ષા ભારતીય જનતા પાર્ટીને રાખી અને જે અમને સમર્થન આપ્યું છે એમાં 100% અમે સફળ થઈશું. ગુજરાતની પ્રજાનો જે વિશ્વાસ અમે સંપાદન કર્યો છે એને વધારે સાર્થકતા સાથે ધરાતલમાં ઉતારીશું. ગુજરાતની પ્રજાના સુખે અમે સુખી રહીશું, એના દુઃખે દુઃખી રહીશું. અને ગુજરાતની પ્રજાએ જે પુનઃ હું તમને કહું છું, વારંવાર કહું છું, આ પ્રચંડ જનાદેશ છે. અને મેં વારંવાર અભિષેકભાઈ મારી જોડે ઘણી બધી ડિબેટમાં હતા કે ઐતિહાસિક પરિણામ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થશે. આ ઐતિહાસિક પરિણામ છે. અમે ભાજપ જે સર્વવ્યાપી સર્વસ્પર્શીય સરકાર ચલાવી છે, સમાજના ઉત્થાનના માટે જે કામ કર્યું છે એનું પરિણામ છે. અને પુનઃ ગુજરાતની પ્રજાનો બે હાથ જોડી નમન કરી અને આવો અમને પ્રચંડ જે આશીર્વાદ તમે આપ્યા છે એ બદલ હું તમારો હૃદયપૂર્વકનો ઋણ સ્વીકાર કરું છું. ગુજરાતની જનતા જનાર્દન નમન કરી છે. અભિષેકભાઈ, તમારો જવાબ લેવો છે, પણ એમાં વસ્તુ એક એડ ઓન બી કરવી છે કે કોંગ્રેસની અત્યારે જે સ્થિતિ છે, બહુ બધી જગ્યાઓ પર આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતના પ્રદર્શન કરી શકી, આદિવાસી વિસ્તારમાં સારું કર્યું, સુરતમાં અને બીજા બધા વિસ્તારોમાં પણ. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરતી તો તમને નથી લાગતું કે પરિણામ અલગ હોત? બહુ બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એક તો ક્રોસ વોટિંગથી ઘણો ફાયદો થયો અને બીજું કે ત્યાં બંને પક્ષના ઉમેદવાર હતા એટલે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો હોય, જે વિધાનસભામાં પણ થયું છે. પાયલબેન, મેં પહેલા કહ્યું એ પ્રમાણે ફરીથી એક વખત એ જ કહીશ કે કોંગ્રેસ પક્ષને ગઠબંધન કરવાની બાબતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન એટલા માટે નથી યોગ્ય કારણ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને અત્યારના હાલના સમયમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. જેમ સંસદમાં થયું, ગુજરાતમાં થયું, એમ હજી તો મને લાગી રહ્યું છે કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી નામશેષ પણ થઈ જશે. અને કોંગ્રેસ પક્ષને જે કોઈ પણ જનાદેશ મળ્યો છે એ જનાદેશ શિરોમાન્ય છે. અને હવે ફરીથી અમે જે પ્રજાના સુધી પહોંચ્યા છે આ ચૂંટણીઓના માધ્યમથી અને હજી પણ હરહંમેશ કામ કરતા રહીશું અને પ્રજા સુધી અવાજ બનીને પહોંચતા રહીશું ને એ અવાજને અમે ઉઠાવતા રહીશું. જેમ ખાડિયામાં ગઢમાં ગાબડું પાડ્યું છે તેમ આવનારા સમયમાં અમે ચોક્કસપણે કહીએ છીએ કે ખાડિયા એ ખમીરબંધુ ખાડિયા છે અને ખાડિયાની શરૂઆત ખૂબ ગંભીર નોંધ લેવાતી હોય છે. ભૂતકાળમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ પૂછવામાં આવ્યું હતું કે હુ ઇઝ ખાડિયા એન્ડ વોટ ઇઝ ખાડિયા. આ એ જ ખાડિયાના ગઢમાં અમે ગાબડું પાડ્યું છે અને શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પક્ષ ચોક્કસપણે આવનારા ચૂંટણીઓમાં ચોક્કસપણે પ્રજાનો અવાજ બનશે અને પ્રજાના અવાજને વાચા આપશે એવી હું આપને ખાતરી આપું છું. થેન્ક યુ સો મચ અભિષેકભાઈ. મંજીભાઈ, તમે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ પાયલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.